રાજકોટ ટીઆરપી ગેમ ઝોનનું અગ્નિકાંડ જે હાલ પણ તમામ લોકોના માનસ ઉપર જીવંત છે. આ અગ્નિકાંડે ગુજરાતની અંદર ઘેરા પ્રત્યાઘાત પાડ્યા છે અને તેના ભાગરૂપે વિવિધ જગ્યાએ રાજ્યના ગેમ ઝોન હોય, મોલ હોય, તેની અંદર કાર્યવાહી કરવામાં આવી. ક્યાંક સીલ કરવામાં આવ્યું, ક્યાંક નોટિસ ફટકારવામાં આવી અને ક્યાંક અમુક સમય માટે બંધ કરવામાં આવ્યું. આ તમામની વચ્ચે 13મી જૂનથી જ્યારે રાજ્યની અંદર શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે સૌથી મહત્વનો મુદ્દો બાળકોની સેફટી છે. કારણ કે મોટી સંખ્યામાં બાળકો સ્કૂલ વર્દી વાહનો ઉપર અપડાઉન કરતા હોય છે અને તેવામાં તેમની સેફટી પણ તેટલી જ આવશ્યક રહેતી હોય છે. ઘણી જગ્યાએ રોજબરોજ એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જરૂરિયાત કરતાં પણ વધુ બાળકો આ સ્કૂલ વર્દી વાહનોની અંદર બેસાડવામાં આવી રહ્યા છે. તેવામાં સીએનજી કીટ ઉપર પણ પાટિયું રાખીને બાળકોને બેસાડવામાં આવતા હોય છે, જેના માટે આરટીઓ તરફથી નિયમો લાગુ કરવામાં આવ્યા છે અને આ નિયમોનું ચુસ્તપણે પાલન પણ સ્કૂલ વર્દી વાહન ચાલકોએ કરવાનું રહેશે. જેમાં સૌથી પહેલું તો જે કીટ પર પાટિયું રાખીને બેસાડવામાં આવે છે તે સીએનજી કીટ પર પાટિયું રાખીને બેસાડવાનું સદંતર બંધ કરવું પડશે. આ સિવાય ખાનગી વાહનોનો યુઝ સ્કૂલ વાહન તરીકે સ્કૂલના બાળકો માટે સ્કૂલ વર્દી તરીકે કરવામાં નહીં આવે. જો આવી રીતે પણ કોઈ વાહન ચાલક પકડાશે તો વાહન ચાલક અને માલિકા બંને ઉપર કાર્યવાહી થશે અને સ્થળ પર જ તેનું વાહન જપ્ત કરી લેવામાં આવશે. આ સાથે જ અનેક નિયમો છે, જેમાં સૌથી પહેલાં તો જેટલી ક્ષમતા હોય તેટલા જ બાળકો બેસાડવામાં આવશે. જો વધુ પ્રમાણમાં બાળકો જોવા મળશે તો ત્યાં જ સ્થળ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ તરફથી નિયમોનું પાલન કરાવવામાં આવશે અને આ માટે જ આગામી 11મી જૂને પોલીસ અધિકારીઓને શાળા સંચાલકો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ આરટીઓના નિયમોથી અવગત કરાવવામાં આવશે.